જવાહર ચાવડાના નિવેદન પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે અહંકાર અને સત્તાના નશામાં આવી ભાષા બોલી રહ્યા છે જવાહર ચાવડા। ભારતીય જનતા પાર્ટીના સરકારના કેબિનેટ મંત્રી જે રીતનો ભાષા પ્રયોગ કર્યો, વાણીવિલાસ કર્યો, એ અહંકારની ભાષા છે, સત્તાના નશાની ભાષા છે। ભારતીય જનતા પાર્ટી અને એમની સરકાર હંમેશા લોકોએ શું કરવું એવી સંસ્કૃતિની દુહાઈ દેતી હોય છે, પણ પોતાના મંત્રીએ કેવા નિવેદનો ઉપર રોક લાગવી જોઈએ અને કેવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ તેની બાબતમાં કોઈ માપદંડ નથી। જવાહરભાઈ ચાવડાએ જે નિવેદન વાપર્યું છે તે લોકતંત્ર। તો સાવલીના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા છે અને સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો। અદલાબદલીનો દોર હજુ પણ ચાલુ છે। कांग्रेस पक्षना उम्मीदवारने जितावा माटे कामे लागशो। हूँ विनंती करूं छूं सन्माननीय प्रदेश अध्यक्ष श्री अमितभाई चावडाने के तेओ आपने आज अपनी वच्चे उपस्थित प्रदेश कांग्रेस समितिना उपप्रमुख माननीय डॉक्टर जीतूभाई, प्रदेश कांग्रेस समितिना उपप्रमुख माननीय विजयभाई, मुख्य प्रवक्ता माननीय भाई श्री मनीषभाई, खूब मोटी संख्या में उपस्थित आप सौ कांग्रेस पक्षना वरिष्ठ आगेवानों, कार्यकर भाईओ बहनों ने पत्रकार मित्रों, खूब सीनियर आगेवान, राजकीय और सामाजिक क्षेत्रे वर्षों सुधी प्रजा वच्चे रही ने सक्रिय योगदान आपनार एवा आदरणीय खुमानसिंहभाई आज कांग्रेस में पुनः प्रवेश मेळवी रह्या छे, त्यारे प्रदेश कांग्रेस समिति तरफथी खुमानसिंहभाई ने एमनी साथे जोड़ायेला सौ वरिष्ठ आगेवानों ने आवकार्યું। सावली विधानसभा मत विस्तार वडोदरा जिल्लो ने समग्र गुजरात में वर्षों सुधी राजकीय रीते सक्रिय योगदान आपी ने प्रजाना प्रश्नों माटे सतत लड़त लड़ता 4-4 वखत सुधी विधानसभा में सक्रिय प्रतिनिधित्व करी ने सामान्य गरीब माणसनी जे पण समस्याओं होय, जे पण प्रश्नों होय एना माटे सतत झझूमता खुमानसिंहभाई ने आखा गुजरातना लोको खूब नजीकथी सारी रीते ओळखे छे। गत विधानसभानी चूंटणी में पक्षथी नाराज थई अने पक्षथी दूर थया हता, पण त्यार पछी सतत फरी पाછી પોતાની ભૂલનો સ્વીકાર કરીને કોંગ્રેસ પક્ષમાં સક્રિય થવાની એમની જે લાગણી હતી અને એમાં અહીંયા ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના પણ વરિષ્ઠ જે આગેવાનો અને કાર્યકરો છે એમની પણ લાગણી હતી કે ખુમાનસિંહભાઈ ફરી કોંગ્રેસ પક્ષમાં સામેલ થાય અને સક્રિય રીતે કામ કરી ને કોંગ્રેસ પક્ષને એ વિસ્તારમાં અને વડોદરા જિલ્લામાં મજબૂત બનાવે। આજે કહેતા આનંદ થાય કે ભારતીય जनता पार्टी सामे लड़त लड़वा माटे ज्यारे समान विचारधारावाळा सौ साथे मळी समाज ज्ञाति के विस्तारथी उपर उठी अने एक बनीने लड़वानी तैयारी करता होय एवा संजोगोमां खुमानसिंहभाई पुनः कांग्रेस प्रवेश मेळव्यो छे, त्यारे एनाथी त्याना स्थानिक संगठनने एक ताकत मळशे ने सतत प्रजा वच्चे रहनार एक आगेवान आववाथी ए विस्तारना प्रजाना प्रश्नों ने पण वाचा आपवानी सरळता रहेवानी छे। त्यारे फरीथी खुमानसिंहभाई ने पोताना घरमां पाछा प्रवेश आपता अमे सौ पण आनंद अनुभवीए छीए अने आप सौ पण खूब मोटी संख्यामां अहींया खुमानसिंहभाईना प्रवेशने बिरदाववा माटे पधार्या छो। तमारा सौनुं पण स्वागत करीए छीए अने आप सौ जाणो छो एम 23 एप्रिल 2019 ना रोज गुजरात में लोकसभा की चूंटणी माटे मतदान थवानुं छे ने वडोदरा बैठक पर कांग्रेस पक्षे एक युवान
સતત પ્રજા વચ્ચે રહેનાર, યુવાનોના પ્રશ્નોને કોલેજ કાળથી વાચા આપીને લડત લડનાર એવા પ્રશાંત પટેલને જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બનાવ્યા હોય ત્યારે આપણે પ્રશાંતભાઈને કોંગ્રેસને જીતાડવા માટે અને સાવલી વિધાનસભામાં ફરી બહુમતી લાવવા માટે આજથી જ કામે લાગી જઈએ અને આ ચૂંટણીમાં જે રીતે આખા દેશનો માહોલ છે એ જ માહોલમાં ગુજરાત પણ જોડાય અને પરિવર્તનની હવા જે આખા દેશમાં શરૂ થઈ છે એ પરિવર્તનની હવાને ગુજરાતમાં આપણે સૌ વેગ આપીએ અને બહુમતી બેઠકો ગુજરાતમાંથી કોંગ્રેસ જીતીને રાહુલ ગાંધીના હાથ મજબૂત કરીએ. દેશમાં લોકશાહી બચાવવાની, સંવિધાન બચાવવાની જે લડત શરૂ થઈ છે, આ બીજી આઝાદીની લડાઈમાં આપણે સૌ સક્રિય રીતે જોડાઈને રાહુલજીના નેતૃત્વમાં ફરી દેશમાં સામાન્ય જન માટેનું શાસન આવે, સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી ને સામાન્ય લોકો માટે કામ કરવાવાળી સરકાર આવે, એ દિશામાં સૌ આગળ વધીશું એવી આજે આપ સૌને વિનંતી અને શુભેચ્છા છે. આજે ખાસ કુમાનસિંહભાઈની સાથે તમામ મિત્રો જોડાયા છે. મારે તો અંગત રીતે દરેકની સાથે સામાજિક ને વ્યક્તિગત પણ સંબંધો રહેલા છે, પરિચય રહેલો છે, પણ પેલું કુટુંબમાં ક્યાંક નાનું મોટું મન દુઃખ થાય. આજે આપણે બધાએ એને સુધારીને આગળ મજબૂત કુટુંબ આપણું જે રીતે ભૂતકાળમાં હતું એ જ રીતે આવનારા ભવિષ્યમાં પણ વધારે મજબૂત કુટુંબ બને એ દિશામાં આગળ વધવું છે. ત્યારે ઉદયસિંહભાઈ હોય, નારસિંહભાઈ હોય, દિલીપભાઈ હોય કે રાજેન્દ્રસિંહભાઈ હોય કે તમામ મિત્રો જે કુમાનસિંહભાઈની સાથે આજે જોડાયા છે, ફરીથી એમનું બધાનું સ્વાગત કરું છું. ને આપણો પરિવાર જેમ ભૂતકાળમાં મજબૂત હતો એ રીતે સાવલી વિધાનસભા અને સમગ્ર વડોદરા જિલ્લામાં મજબૂતાઈથી ભાજપ સામે લડીએ એવી પ્રાર્થના અને શુભેચ્છા સાથે ફરી સૌને નવા જોડાયેલા મિત્રોને આવકારું છું. प्रदेश प्रमुख मुरब्बी श्री अमित भाई, उप प्रमुख डॉक्टर साहेब, विजय भाई, मनीष भाई, मारी साथे आजे कांग्रेस में जोड़ाता सौ मित्रों, शुभेच्छकों, प्रिंट मीडिया ना मित्रों, आजे कांग्रेस में जारे मारी घर वापसी थाय छे तारे हर्ष और आनंद की लागणी अनुभवुं छुं. 2017 चूंटणी में थोड़ुंक मन दुख थयुं, परिणामे छाती पर पत्थर राखीने कांग्रेस छोड़वी पड़ी. वर्षों सुधी भाजपनी सामे विधानसभा, तालुका पंचायत, सहकारी माळखानी चूंटणीओ होय तो झजूम्यो छे. भाजपना कोई कावा दावानी अंदर, भाजपनी कोई लालच में आव्या वगर जिल्ला में, तालुका में कांग्रेस केम मजबूत बने, प्रदेश कांग्रेस तरफथी जनरल सेक्रेटरी नु पद पण मेळवेलुं, जिल्ला कांग्रेस प्रमुख तरीके पण हतो, एआईसीसी ना मेम्बर तरीके हतो, 90 થી 95 में संसदीय सचिव पण हतो. मारी आवडत, मारी बुद्धि, मारी कोठासूझ ने कारणे कांग्रेसनु संगठन केम मजबूत बने ए तरफना मारा प्रयत्नो रहेला. पण 70 में कोण जाणे केम एक थोड़ुंक मन दुख थयुं, परिणामे कांग्रेस छोड़ी. छेल्ला 1 वर्षथी मने एम थयुं कि आजे भाजपनी देशमां सरकार छे, सरमुखत्यारशाहीनुं राज छे. भूतकाल में जયારે गुजरात विधानसभा में बहार निकलतो तो त्यारे ते वखतना मुख्यमंत्री आजना वडाप्रधाने मने एम कहेलुं कि खुमानसिंह अमारी साथे आई जा, तारी ताकात शुं काम भेड़पे छे. त्यारे ए वखते मैं मुख्यमंत्री श्री ने एम कहेलुं कि तमारुं भावी कई लांबू नथी, तमारी जे काम करवानी पद्धति छे, तमारी जे विचारधारा छे ए विचारधारो अने मारी विचारधारा मळती नहीं, अने तमारुं भावी लाभो नहीं जोतो.
પણ ખેર એ વાત ખુદાને મંજૂર નહીં હોય, ભગવાનને મંજૂર નહીં હોય કે આજે એ દેશના વડાપ્રધાન થયા. આ દેશની અને ગુજરાતની આપણી કમનસીબી છે કે સરમુખત્યારશાહી વિચારો ધરાવતા, હિટલરશાહી વિચારો ધરાવતા એક વ્યક્તિ આજે ગુજરાતને દેશમાં જેણે શાસન ચલાવ્યું. શાસન એવી રીતે ચલાવ્યું કે આજના યુવાન વર્ગને કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું અને એ શાસન દરમિયાન કોંગ્રેસની નાની મોટી ભૂલો હોય એ ભૂલોને હિટલરશાહી જેવી વ્યક્તિએ, આરએસએસવાદી હોય, વીએચપી હોય, એવા લોકોએ આ યુવાનોને ભડકાયા અને પરિણામે અનેક લાલચોની અંદર આ દેશનો અને ગુજરાતનો યુવાન ફસાયો. પરિણામે ભાજપની સરકાર બની. પ્રમુખ સાહેબે કહ્યું એમ કે છેલ્લા 4.5 વર્ષથી આજે ગુજરાતમાં જે રીતે ભાજપનું શાસન ચાલી રહ્યું છે, દિલ્હીમાં સંવિધાનોને તોડવામાં આવે છે. જે સરકારની એજન્સીઓ છે એ એજન્સીઓનો એવો ઉપયોગ કરવામાં આવે છે કે આ લોકશાહી ખતરામાં છે. છેલ્લા 1 વર્ષની અંદર સુપ્રીમ કોર્ટ હોય, આરબીઆઈ જેવી સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ જ્યારે કહેવાય, એવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને, એવી સંસ્થાઓના હાથા બનાવીને સંવિધાનને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે મારા જેવા એક અદના કોંગ્રેસના કાર્યકર હોય, એક એવા ગામડામાંથી, એવા કુટુંબમાં, એવા સમાજની અંદર જન્મ લઈને રાજનીતિમાં આવ્યો હોય અને મને આવી બધી કંઈક ને કંઈક લોકશાહી ખતરામાં જતી હોય એવા સંકેતો મને જાણવા મળતા હોય, સાંભળવા મળતા હોય, ને એવી પ્રવૃત્તિઓ જ્યારે હું જોઉં ત્યારે મને એમ થયું કે મેં ખોટી કોંગ્રેસ છોડી છે. ત્યારે આજે કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ કરું છું, આનંદની લાગણી અનુભવું છું. અને આપણે બધા મિત્રો આજ એક એવો સમય આવીને ઊભો છે કે આપણે બધા આ દેશના સંવિધાનને બચાવવો હોય, લોકશાહીને બચાવવો હોય તો કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નહીં. અને એ વાત હું સારી રીતે મારા દિલમાં પચાવી જાણ્યો છું, મારા વિચારોમાં વણી જોયા છે. ત્યારે આજે ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ મેળવીને માનનીય પ્રમુખશ્રીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને પદાધિકારીઓનો દિલના અંતઃકરણપૂર્વક આભાર માનીને વિરમું છું. જય હિન્દ, જય ભારત. કુમાર સિંહ, જેઓને 2017માં ટિકિટ નહોતી મળી, જેના કારણે કોંગ્રેસ છોડી હતી, પરંતુ આ 1.5 વર્ષમાં જ તેમને ખ્યાલ આવી ગયો કે ક્યાંય કશું થવાનું નથી, એટલે પાછા વળતા પાણી થયા છે. ઘર વાપસી થઈ છે. કુમાર સિંહની કોંગ્રેસમાં પરત ફરતા આનંદ થયો છે તેવું તેમનું કહેવું છે અને તેમણે સ્વીકાર્યું પણ છે કે હા, મને મન દુઃખ થયું હતું જ્યારે મને ટિકિટ આપવામાં નહોતી આવી, જેના કારણે તેઓએ કોંગ્રેસ પક્ષ છોડ્યો હતો. પરંતુ છોડ્યા બાદ તેમને ભાન આવ્યું કે આખરે આ પક્ષ જેવું ક્યાંય નથી અને લોકશાહી જે બચી છે તે આ પક્ષના કારણે બચી છે. ભાજપ પર પણ તેમણે પ્રહાર કર્યા.